Good afternoon students. Welcome back. સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માં તમારું સ્વાગત છે. હવે કન્ટિન્યુ ચેપ્ટર ગરીબી. જે ટોપિક આપણો સ્ટાર્ટ છે એમાં આપણે શું જોવાનું છે? ક્વેશ્ચન નંબર 5. અગાઉ આપણે ક્વેશ્ચન નંબર 4 ગરીબી ઉદ્ભવવાના કારણો અને એનો એક નાનકડો વિડિયો આપણે પણ સ્ટડી કર્યો હતો. રેડી? આજનો ટોપિક છે ગરીબી નિવારણ ના વિવિધ ઉપાયો વર્ણવો. આપણે ઘણીવાર એવું થતું સરકાર કઈ નથી કરતી. સરકાર ઘણું કરે છે. સરકાર નાની મોટી ઘણી બધી યોજનાઓ બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો. આ યોજના શેના માટે બનાવેલી છે? ગરીબી નિવારવા માટે થઈને. તો આજે આપણે આવી ઘણી બધી વ્યૂહરચના વિશે ભણવાનું છે. વ્યૂહરચના એટલે શું? છોકરા, વ્યૂહરચના હંમેશા આપણે શબ્દ યુદ્ધમાં વધારે વાપરતો હોય. શેમાં યુઝ કરેલો હોય? યુદ્ધની અંદર આ શબ્દ આપણે વધારે વાર યુઝ કરેલો હોય. કેને કહેવાય છે? વ્યૂહરચના. દુશ્મન ઉપર જીત મેળવવા માટે તેને કેવું આયોજન કરે કે જેનાથી ભવિષ્યમાં લાભ થાય. તો અહીંયા પણ આપણી સરકારે આવી 4 વ્યૂહરચનાઓ બનાવી. કોણ? સરકારે બનાવી. આજે હું તમને ભણાવું છું, ઓનલાઈન ટીચિંગ આપું છું, બેસ્ટ ઓન ક્વોલિટી અમે તમને પ્રોવાઈડ કરી છે, પણ તમે ઘરમાં વર્ક ન કરો તો અમારી વ્યૂહરચના નિષ્ફળ જવાના ચાન્સીસ રહે ને. એમ સરકારે વ્યૂહરચના બનાવી પણ ઘણા બધા અંશે એ વ્યૂહરચના સફળ ન થઈ. એમાં સરકાર લેવલથી બહુ વાંક નહોતો. વાંક આપણા લેવલથી પણ ઘણો હતો. તો આપણે આવી વ્યૂહરચનાઓ વિશે આજે સ્ટડી કરવાનું છે. પોઈન્ટ વાઇઝ જ છે. કે ગરીબીના નિવારણ માટે વિવિધ ઉપાયો સરકારે કર્યા. તો કે ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં 4 પ્રકારની વ્યૂહરચના એટલે કે વિવિધ ઉપાયો અપનાવ્યા હતા. કેટલા ઉપાયો અપનાવ્યા હતા? 4 પ્રકારના ઉપાયો છે તે આપણે અપનાવેલા જોવા મળે છે. પહેલું છે દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી. જો આપણે આપણા દેશનો આર્થિક વિકાસ કેવી રીતે કરવાનો છે? ઝડપથી કરવાનો છે. કેવી રીતે કરવાનો છે? ઝડપથી કરવાનો છે. તો ઝડપી આર્થિક વિકાસ થવાથી શું થશે? તો કે રોજગારી અને આવકની જે તક છે, એમાં શું થશે? વધારો થશે. આજે રોજગારી વધશે. આજે અગાઉના પણ ભાગમાં જોયું કે ભાઈ રોજગારી નથી એટલે લોકો બેરોજગાર રહે છે. બેરોજગારીને લીધે ગરીબી થાય છે. તો ધીમે રોજગારી શું થાય? વધે. હવે રોજગારી વધે કેવી રીતે? તો કે શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે. સરકાર શું કરશે? શ્રીમંતને લાભ આપશે. કંપની નાખવાનો, પ્રાઇવેટ લિમિટેડ કંપની આવી બધી વસ્તુ નાખવાનો જે કોન્ટ્રાક્ટ છે એ સરકાર શું આપશે? પ્રાઇવેટને, શ્રીમંત લોકોને. અને એની પાસે પૈસા હોય લોકો કામ કરે. કામ ઈ તો નહીં કરે, એ આપણી પાસે કામ કરાવશે. એટલે શું થશે? કે લોકોને રોજગારી મળશે. આવો પ્લાન છે કે સરકારની એક વ્યૂહરચનાનો જોઈ શકાય છે. એવી આશાએ ગરીબી હટાવોના સૂત્ર શું છે? ગરીબી હટાવો. વન્સ અગેન, સૂત્ર શું છે? ગરીબી હટાવો ના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. જે મોટી ઇન્ડસ્ટ્રી છે એને પ્રોત્સાહન આપ્યું કે એ લોકો સારામાં સારું કામ કરી શકે. એને પ્રોત્સાહન આપ્યું. એના સાથે દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. શેના પર ધ્યાન આપવામાં આવ્યું? કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર ધ્યાન આપવામાં આવ્યું. શેના માટે? તો કે હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન. હરિયાળી ક્રાંતિ વર્ડ જેના માટે છે કે ખેતીમાં બધો પાક લીલા કલરનો થઈ જાય. ઓબ્વિયસલી જે ગ્રીન કલર છે એના પરથી હરિયાળી ક્રાંતિ વર્ડ આવ્યો. આમ છતાં દેશમાં આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે શું થયું? ગરીબોમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નહીં. ગરીબીમાં આપણે જેટલો ઘટાડો કરવો હતો એટલો ઘટાડો ન થયો. એવું નથી કે સાવ ગરીબી નાબૂદ ન થઈ. બહુ ઓછી ગરીબી નાબૂદ થઈ. ધનિકો વધુ ધનિક થયા અને ગરીબ શું થયા? વધુ ગરીબ થયા. ધનિક વધુ ધનિક બન્યા અને ગરીબ વધારે ગરીબ બન્યા. તો આ જે પ્લાનિંગ કર્યું, વ્યૂહરચના, એ અમુક હદે સફળ થઈ અને અમુક હદે સફળ થઈ નહીં.
બીજી વ્યૂહરચના કહે છે કે સરકારે આવકની અસમાન એટલે કે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા કે આવક બધાને સરખી હોય બધી એવું શક્ય નથી તો એના માટે શું કરો અમુક નિયમો બનાવો જેથી કરીને ગરીબ છે એ થોડો અપ લેવલે આવે અને અમીર છે ધીમે ધીમે થોડો ડાઉન લેવલે જાય જેથી ધનિક અને ગરીબો વચ્ચેનું જે અંતર હોય એ ઘટી શકે એના માટે સરકારે શું કર્યું તો કે પહેલું ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર શું નાખ્યા તો કે કરવેરા નાખ્યા ધનિક વર્ગ અને ગરીબ વર્ગ ઉપર શું નાખેલા છે કરવેરા નાખેલા છે જેથી કરીને શું થાય કે ભાઈ ગરીબ વર્ગ તો કરવેરા એટલા બધા ભરવાના ન હોય એટલે એની આવક વધી ગઈ અને અમીર વર્ગને કરવેરા ભરવાના થાય એની આવક ઓછી થઈ બંનેનું બેલેન્સ કરવાની સરકારે ટ્રાય કરી બીજું ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી જે મોજ શોખની ભોગ વિલાસની અને સુખ સગવડની જે વસ્તુઓ છે એના ઉત્પાદન પર ઊંચામાં ઊંચા કરવેરા નાખ્યા એટલે બહુ હાઈ લેવલનો ટેક્સ નાખ્યો જેથી કરીને શું થાય કે લોકોનો ખર્ચનું જે લેવલ હોય ને ઘટી જાય આવું સરકારે થિંકિંગ કરી ગરીબ લોકોની રોજિંદા વપરાશની જે વસ્તુઓ છે એ વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી ગરીબોની વસ્તુની જે છે બજારમાં વધારે હશે તેનો ભાવ ઓટોમેટિક કેવો થઈ જશે ઓછો થઈ જશે એટલે એને અગ્રિમતા આપી તેમજ એ વસ્તુઓના બજાર ભાવ કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે એના માટે શું કર્યું જાહેર વિતરણ પ્રણાલી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પીડીએસ સિસ્ટમ ગોઠવી જેને આપણે કહીએ છીએ વ્યાજબી ભાવની દુકાનો રેશન કાર્ડની દુકાન હોય ને રેશન કાર્ડમાં ઘઉં મળે ચોખા મળે પણ તો લોકડાઉનમાં ઘણી બધી વસ્તુઓ મળી રેગ્યુલર ઘણી બધી વસ્તુઓ મળે છે તો આ લાભ આવ્યો નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચા લાવવાનો વ્યૂહ અપનાવ્યો કે આ રીતે પણ જે ગરીબી છે એ કદાચ ધીમે 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 ઓછી થાય અને ગરીબો છે એમાંથી થોડા બહાર આવે આપણે વ્યૂહરચના હતી ત્યાર પછી આવે છે જમીનદારી પ્રથા બહુ જૂની પ્રથા હજી ક્યાંક ક્યાંક ચાલે જમીનદારી પ્રથા છે નાબૂદ કરી ગણોતિયાઓ જે આપણે વાત કરી રહ્યા કે બીજાના ખેતરમાં મજૂરી કરતા હોય કામ કરતા હોય એ ગણોતિયાઓ માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોત ધારો અમલમાં આવ્યો જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં આવ્યો કે જમીનનું એક માપન થાય એના બધા કાયદા કાનૂન હોવા જોઈએ ફાજલ અને પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી કરી ઘણી બધી ફાજલ જમીન હતી સરકારે એને ગરીબોને આપી જેથી કરીને સરકારી જમીન હોય ગરીબો એમાં ખેતી કરે એ લોકો જેની જમીન વિહોણા લોકો છે એ ખેતી કરે અને અનાજ ઉગાડે આટલું પણ સરકારે હેલ્પ કરી ગણોતનું નિયમન કર્યું ખેડ હકની સલામતી કરી જમીનની હદનું સીમાંકન કર્યું જેથી કરીને શું કે કોઈ કબજા ન કરી લે જમીનના વગેરે જમીનદારોના સુધારણાના ઉપાયો છે તે હાથ ધરવામાં આવ્યો અને ગ્રામીણ ક્ષેત્રે જે ધનિકો છે એ ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં દિવસે ને દિવસે શું થયું ઘટાડો થયો અને જમીન વિહોણા ખેત મજૂરો કે ગણોતિયાની આવકમાં શું થયો વધારો એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો શું અપનાવ્યો વ્યૂહરચના અપનાવેલી સરકારે રોજગારીના આર્થિક તકો વધારવા રોજગારી વધે એ તક વધારવા માટે તેને સરકારે છેલ્લે શું કર્યું તો કે કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો શરૂ કરાવ્યા કેવા ઉદ્યોગો કૃષિ પેદાશ પર આધારિત ઉદ્યોગો જેમાં ડેરી ઉદ્યોગ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વનીકરણ જંગલ પેદાશો એમાં વનીકરણ કરવું નાની મોટી સિંચાઈ યોજનાઓ ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી પ્રોત્સાહન મળે એવી નીતિઓ જાહેર કરી અને આર્થિક મદદ કરી કેવી મદદ કરી આર્થિક મદદ પૈસાની મદદ કરી આ ઉપરાંત સરકારે કાયદા ઘડી કેટલીક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો પૂરતું કેવું રાખ્યું અનામત રાખ્યું કે એને જ કરવાનું મોટી કંપની કરે જ નહીં બનાવે જ નહીં હેન્ડમેડ જ હોવું જોઈએ અથવા તો નાના નાના કારખાનામાં જ એનું ઉત્પાદન થવું જોઈએ જે પણ એક શું છે છોકરાઓ બેનિફિટ છે
સરકારે ગ્રામીણ ક્ષેત્રે શું કર્યું છે વધારાની વસ્તુ તમે જો શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. બિયારણો છે સારામાં સારા, સસ્તામાં સસ્તા બિયારણો છે તે બનાવ્યા કે જેથી કરીને ગરીબ ખેડૂતો છે તે સારામાં સારું ઉત્પાદન પણ કરી શકે. ખાતરો અને ટ્રેક્ટર માટે સસ્તી બેંક લોનની સગવડતા પણ કરી. ખેડૂતો માટે કૃષિ લોન હોય. શું હોય? કૃષિ લોન. તો બેંક લોનની પણ સગવડતા કરી. શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાય લક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા. કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરી. જૂનાગઢમાં પણ છે, ઘણી જગ્યાએ છે કે જેમાં ખેડૂતના દીકરાઓ વધારે ભણી શકે, કૃષિમાં અલગ અલગ સંશોધનો થાય, નવા નવા પાક આપણી સમક્ષ આવે અને જેથી ઘણા બધા પ્રકારના બેનિફિટ પણ થાય. અને તાલીમ કેન્દ્રો પણ ખોલ્યા. યુવક યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ પણ આપી જેથી કરીને એ લોકો છે તે ભણી શકે. ફી માફીની પણ ઘણી બધી સુવિધા આપી, જેમ કે આરટી રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જોઈ શકે છે કે ફ્રી શિક્ષણ આપવામાં આવે છે. આશ્રમ શાળાઓ વગેરેની સગવડતા કરી. એટલે હોસ્ટેલો, ગવર્નમેન્ટ હોસ્ટેલ પણ હોય અને જ્ઞાતિની હોસ્ટેલ હોય ટ્રસ્ટની, તેમાં પણ એને ઘણી બધી આર્થિક મદદ આપવામાં આવે. મહિલા સશક્તિકરણના પ્રયાસ સ્વરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા સ્વરોજગારીના કાર્યક્રમો પણ શરૂ કર્યા. શેના કાર્યક્રમો શરૂ કર્યા? સ્વરોજગારી, કે મહિલાઓ પણ આ બાબતમાં આગળ વધી શકે અને પોતે પણ કોઈને કોઈ ક્ષેત્રમાં છે ત્યાં પૈસા કમાઈ શકે. તો છોકરાઓ, સરકારની શું હતી આ બધી વ્યૂહરચના? શેના માટે? ગરીબી નિવારવા માટે થઈ. એટલે આપણે એવું પણ ન કહી શકીએ કે સરકાર કાંઈ નથી કરતી. સરકાર ઘણું બધું કરે છે, ઘણા બધા પ્રકારે કરે છે, પણ પરિસ્થિતિ શું છે ખબર છે કે આપણે કેમ લઈએ છીએ, આપણને ખબર કેટલી છે, આપણને આ બાબતનું જ્ઞાન કેટલું છે. અત્યારની લેટેસ્ટ કક્ષામાં તમે જુઓ તો ઘણી બધી સરકારી યોજનાઓ છે. ઘણી બધી છોકરાઓ સરકારી યોજનાઓ છે, પણ શું આપણને બધી સરકારી યોજનાની ખબર છે? આપણને ઇન્ફોર્મેશન છે? મહત્વની વસ્તુ છે. જો આપણે ઇન્ફોર્મેશન જ ખબર નથી તો એ આપણો વાંક છે. સરકારે તેની વ્યૂહરચના કરી નાખી. તો છોકરાઓ, આ બાબતે પણ ઘણું બધું વિચારવાનું છે. આપણે તમને ક્વેશ્ચન જ છે ગરીબીના નિવારણના વિવિધ ઉપાયો. વન્સ અગેન તમે આખો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. રેડી? સ્ક્રીન ઉપર કમ્પ્લીટ થાય પછી સ્ક્રીનશોટ પાડી તમારે એને રાઈટ ડાઉન કરવાનું રહેશે. ડન? આ ક્વેશ્ચન અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 6 તરફ આગળ વધશું. થેન્ક યુ. Good afternoon students. Welcome back. પાંચમો ક્વેશ્ચન આપણે હજી કમ્પ્લીટ કર્યો. હવે આ ક્વેશ્ચન નંબર 6. ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. ઘણા બધા પોઈન્ટ્સ છે છોકરાઓની અંદર. એમાંથી કોઈ એકાદ પોઈન્ટ તમને 1 કે 2 માર્ક્સમાં પૂછાશે. આ ક્વેશ્ચન આખો ન આવે ક્યારે. અમુક જે મેઇન મુદ્દા છે એ તમને MCQ માં ખાલી જગ્યા પૂરોમાં ખરા ખોટાની અંદર આવે, જોડકા જોડોની અંદર અમુક સાલ કે જે હોય એ આવે, અથવા તો 2 માર્ક્સમાં કોઈ યોજના છે, પર્ટિક્યુલર સરકારી યોજના હોય એ તમને પૂછાઈ શકે. આપણે એક એક યોજના જોશું. 2-3 લેક્ચર્સમાં બધી યોજનાઓ પૂરી થશે અને ડોન્ટ વરી. અને આ બધી યોજના એવી પણ હશે વિદ્યાર્થી મિત્રો કે જે તમે ઈઝીલી કોઈ જગ્યાએથી સર્ચ કરીને પણ મેળવી શકો છો. we will try the test. તમને એના વિશે મેક્સિમમ ઇન્ફોર્મેશન છે તે આપવાની આપણે અહીં ટ્રાય કરશું કે જેથી કરીને યોજના વિશે તમને બધી જ માહિતી છે તે મળી શકે. ડન? ક્વેશ્ચન નંબર 6 છે ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. ભારત સરકારે ગરીબી નિર્મૂળ માટે 5 પ્રકારના કાર્યક્રમો બનાવ્યા. કેટલા કાર્યક્રમો બનાવ્યા?
પેલો જે વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો. વેતનયુક્ત રોજગારી એટલે શું? એવા કામ કે જે કામના બદલામાં વેતન એટલે કે પગાર આપવામાં આવે. સ્ટુડન્ટ્સ, કામ કરવાનું, કામના બદલામાં શું આપવામાં આવે છે? વેતન એટલે કે પગાર આપવામાં આવશે, તો એને વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ કહેવામાં આવે. બીજું છે સ્વરોજગારીના કાર્યક્રમ. તમારે તમારી જાતે કામ કરવાનું અને પૈસા મેળવવાના. એક્ઝામ્પલ તરીકે આઈટીઆઈ, ઘણા બધા છે એમાં આઈટીઆઈ કે તમે કંઈક કોમ્પ્યુટર રિપેરિંગની સ્કિલ મેળવી, એનો કોર્સ કર્યો. હવે સ્વરોજગાર, તમે તમારી જાતે કામ કરીને પૈસા કમાઓ. તમારે નોકરી કરો તો છૂટ છે, તમે તમારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો. સ્વરોજગારી જેને કહેવામાં આવે છે. સાથે આવે છે અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, જેમાં આપણે રેશન કાર્ડમાં તમને જે અનાજ મળે છે એના વિશે થોડી ઘણી ચર્ચાઓ કરી ગયા હતા. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, જેમાં મહિલા સશક્તિકરણ વિશે છે તે આપણે માહિતી મેળવેલી. અને શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. શહેરમાં પણ ગરીબો તો છે જ, એમાં પણ ગરીબી તો ઓછી કરવી ને, તો આના વિશે આપણે ચર્ચાઓ કરી ગયા. હવે આપણે વન બાય વન ડિટેલ ભણવાની છે. વન્સ અગેન તમને કહું છું કે આ કોઈ આખો લોંગ ક્વેશ્ચન નથી, પણ ક્વેશ્ચન નંબર મેઈન 6 ની અંદર આ બધા પોઈન્ટ્સ આવશે જે તમે ઈઝીલી ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકશો. એ પ્રમાણે જ આવશે. આમાં થોડુંક ચિત્ર સહિત જેમાં વિડિયોની રિક્વાયરમેન્ટ હશે, એમાં તમને અમુક વિડિયો પણ પ્રોવાઈડ કરવામાં આવેલા હશે, વધારાની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવેલી હશે. પહેલું છે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમોની યોજનાઓ. ખેતીનો વિકાસ કરવાનો, કારણ કે ભારત શું છે? કૃષિ પ્રધાન દેશ છે. ભારત કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે. તો પહેલું આવે છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. શું આવે છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે. કૃષિ સંલગ્ન એટલે સાથે જોડાયેલી વિભાગોનો પણ વિકાસ થાય છે. જેમ કે કૃષિની સાથે તમે જો તો મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, પશુપાલન, આ બધું થાય. સિંચાઈની સવલતોમાં વધારો થાય છે, કારણ કે ખેતરમાં તો શું જોઈએ? સૌથી વધારે પાણી. તો સિંચાઈની સુવિધામાં શું થાય? વધારો. જળ સંકટ નાથવા માટે, જળ સંકટ એટલે અત્યારે તો વરસાદ આવે છે, પણ માનો કોઈ સમયમાં વરસાદ ન આવ્યો તો એ ખેતર સુધી પાણી તો પહોંચાડવાનું ને. તો જળ સંકટ નાથવા માટે નાના મોટા ચેક ડેમ બાંધવા. જો ચેક ડેમ તમને બાજુમાં આપેલો જ છે, જે તમે જોયો છો, એને ચેક ડેમ કહેવાય. શું કહેવાય એને? ચેક ડેમ. વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમી અને દેવામાં ઘણા બધા ખેતરમાં જોખમો હોય, અને ટ્રેક્ટર લીધેલું હોય, બિયારણ લેવાના પૈસા તો જોઈએ ને, અને પાક નો ઉગે ને મળી જાય તો કોઈ નુકસાન થાય તો શું કરવાનું? તો એ જોખમ અને દેવામાંથી બચવાનો તેમજ રોજગારી પૂરી પાડી તેને ગરીબીમાંથી ઉપર લાવવાનો શું કરે છે? સરકાર પ્રયાસ કરે છે કે ચેક ડેમ બંધાવી અને 24 કલાક પાણી પૂરું પાડવું. જોઈતા બિયારણ છે તે સસ્તામાં સસ્તા દરે એને પ્રોવાઈડ કરવાના. જમીન સસ્તી જોતી હોય તો સરકારી જમીન હોય તો એમાં એને હેલ્પ કરવાની. પણ ગરીબી દૂર થવી જોઈએ. પ્રશ્ન એ છે. ઓકે, પેલો મુદ્દો તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, તો તમારે મુદ્દા જ લખવાના છે. 1 2 3 4 5 જેટલા મુદ્દા આવે બધા. રેડી? પ્રશ્નનો મેં રેડી. વન્સ અગેન, ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. જેમાં આપણે પહેલું છે તે જોયા. સેકન્ડ આવે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. ફસલ એટલે તમને ખબર જ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજના ખેત સુરક્ષા વીમા યોજનાને, ખેતીની જે સુરક્ષા છે એ વીમા યોજનાને વધુ સુરક્ષિત કરીને,
વ્યવસ્થિત સુરક્ષિત એટલે સારામાં સારી કરીને અમલમાં મૂકવામાં આવેલી છે। આ યોજના મુજબ કુદરતી આફતોથી જેમ કે અત્યારે જળ હોનારતની પરિસ્થિતિ છે તો છોકરાઓ કુદરતી આફત કહેવાય, ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે કે પૂર આવે ને એનાથી પાક આખો ધોવાઈ જાય કે કંઈ પણ પરિસ્થિતિ થાય તો એનો જે નુકસાન થયું હોય એની સહાય આપવામાં આવે છે। આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે। કૃષિ પેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકાર ક્ષતિ મુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે। શેની? ક્ષતિ મુક્ત એટલે કે બધાનો ભાવ મેજોરિટી યાર્ડમાં કેવો હોય? સરખો, 5-10 રૂપિયાની વકલ મુજબ થોડો ફેરફાર હોય, બાકી બધો ભાવ કેવો હોય? સરખો હોય। કોઈ પણ સંજોગોમાં કાઈ પણ પાકને કાઈ પણ નુકસાન થાય છે તેની જવાબદારી સરકાર ઉઠાવે છે અને બદલામાં જે કંઈ પણ નુકસાન થયું હોય એ નુકસાન પૂરું કરવાની પણ જવાબદારી છે તે ગવર્નમેન્ટ પોતાના સિરે રાખે છે। એને ફસલ વીમા યોજના કહેવામાં આવે છે કે આર્થિક રીતે કાઈ પણ નુકસાન થાય તો સરકાર છે તેને પૂરેપૂરું પેમેન્ટ પણ કરી આપે છે। ત્યાર પછી આજે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ। પેયજળ એટલે શું? જમીનના પેટાળમાંથી જે પાણી મળે એને પેયજળ કહેવાય। વરસાદ તરીકે તો પાણી મળે જ છે, પણ અમુક પાણી એવું હોવું જોઈએ કે જે યાની આ સંગ્રહ થવું જોઈએ, ગમે ત્યારે તમે એને યુટિલાઇઝ કરી શકતા હોવા જોઈએ, ગમે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકતા હોવા જોઈએ। રેડી? આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી આપવું। ભૈયા કેનાલ એટલે તમે જોવો છો બાજુમાં તમને દેખાય છે એને કેનાલ કહેવાય કે જેમાં બને ત્યાં સુધી 24 અવર્સ પાણી વહેતું હોય એવી સુવિધા રાખવી। કેનાલમાં માળમાં સુધારો કરવો, એનું જે માળખું હોય એમાં ચેન્જીસ કરવા। જમીન ધોવાણ અટકાવવું કે જેથી કરીને તમે 8મા 9મા પાઠમાં તમે ભણી ગયા હોય જમીન ધોવાણ કે જેનાથી પાકને અને જમીનને બંનેને નુકસાન થાય છે। અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એના માટે ટ્યુબવેલ બનાવવા કે જેથી કરીને લોકો પાણી વ્યવસ્થિત મેળવી શકે, કારણ કે ગંતવ્ય જગ્યાઓમાં રહેતા હોય ત્યાં પાણી પહોંચાડવું ઘણીવાર અશક્ય હોય તો એ લોકો પહોંચાડી શકે। ક્ષાર પ્રવેશ નિયંત્રણ, પાણીમાં જો ક્ષાર જામી જાય તો પાણી આખું દૂષિત કરે અને એ તમે ખેતરમાં છાંટી ન શકો તો એના માટે પણ અમુક છે એ જોગવાઈઓ કરવાની। આ બધા કાર્યક્રમો અમલમાં મૂકવા। આ ઉપરાંત તળાવોનું ખોદકામ કરવું જેથી કરીને તળાવો જેટલા ઊંડા હશે એટલું વધારે પાણી એમાં ચોમાસામાં સમાઈ શકશે। વોટર શેડ વિકાસ, ટાંકીનું નિર્માણ કરવું, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, વનીકરણ કરવું, બને એટલા વૃક્ષો ઉગાડવા, નહેરોનું બાંધકામ કરવું, બાગાયત કામ કરાવવા એટલે બાગાયત ખેતીના બધા કામ કરાવવા, ચેક ડેમ નવા બનાવવા એનું નિર્માણ કરવું, બાંધકામ કરવું વગેરે રોજગારલક્ષી જે કાર્યક્રમો છે એના તો કારણ કે જો આ બધા કામ કોણ કરશે? ખેડૂતો વધારાના સમયમાં કરશે કે જ્યારે એની પાસે કંઈ કામ હશે નહીં તો એ સમયમાં અહીંયા એક્સ્ટ્રા કામ કરશે તેના વધારાના પૈસા મળશે। ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત જે કુટુંબો છે અને ગરીબીમાંથી ઉપર લાવવા માટે છે ત્યાં પ્રયાસો કરવામાં આવે છે કે ખેતી સિવાયના એક્સ્ટ્રા સમયમાં એ આ બધા કામ કરે એટલે એને વધારાના પૈસા મળવાના છે જેથી કરીને એને જે એનું જે લેવલ છે એ જળવાય રહે, એ બેરોજગાર રહે નહીં। તો છોકરાઓ આપણે 3 કાર્યક્રમો વિશે ભણ્યા। અગાઉ આપણે ક્વેશ્ચન નંબર 5 જોયો અને ક્વેશ્ચન નંબર 6 એમાં આપણે 3 કાર્યક્રમો વિશે ભણ્યા। વધારે કાર્યક્રમો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું। પણ છોકરાઓ બધા જ કાર્યક્રમો તમે જુઓ કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે। કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે। તો ખેતીને આગળ કેમ લાવવી એના માટે સરકાર ઘણું બધું કરે છે, પણ ક્યાંક પાછળ એ મળે છે કે આપણા જે ખેડૂતો છે એટલા બધા શિક્ષિત નથી કે આ બધી સુવિધાઓ છે એનો લાભ ઝડપથી મેળવી શકે। તેના માટે ખેડૂતે પણ થોડું આગળ વધવું પડશે, એને સાક્ષર જ્ઞાનમાં શું કરવું પડશે તો કે વધારો છે તે કરવો પડશે, સમજી લેજો। તો ગરીબી નિવારવા એટલે કે ઘટાડવા માટે સરકારી જે ઉપાયો છે એમાં આપણે 3 ઉપાયો ભણ્યા। વધારાના ઉપાયો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું। થેન્ક યુ।